અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદને લઈ હુડલી, જર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાક કેરી, તલ, જુવાર, બાજરી સહિતના ઉનાળુ પાકમાં ભયંકર નુકસાની જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ધારી તાલુકાના મોટાભાગના જે ગામો આવેલા છે તેમનો મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે। ખેતીના વિવિધ પાકનું ઉત્પાદન મેળવી ખેડૂતનો પોતાનું ગુજરાન ચલાવે છે। ઘઉં, મગફળી, જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાક કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂતો દ્વારા ખેતી થાય છે। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈ હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે પડે છે। બાગાયતી પાકોમાં જે ફળોના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે, પરંતુ કમોસમી વરસાદના માવઠાને લઈ મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થયેલી છે। એક વૃક્ષથી લઈ 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂત ઉપર અત્યારે ચિંતાના વાદળો જણાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માવઠાને લઈ સાથે પવનનું જોર ધારી તાલુકાના આજુબાજુના ગામમાં રહ્યું। બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાની હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા। સાથે તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદને લઈ ભયંકર નુકસાની છે તેવું ખેડૂતો જણાવી રહ્યા। હવામાન વિભાગની પૂર્વ આગાહીને લઈ જ્યારે આખા અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી તાંડવ થઈ રહ્યું છે, ત્યારે ધારી તાલુકાના માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોએ જે કેરી તેમજ ચોળી, તલ, બાજરી સહિતના પાકોમાં જે નુકસાન થઈ રહ્યું છે તેનું વહીવટીતંત્ર દ્વારા સર્વે કરાવી સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે। કમોસમી વરસાદના માવઠાને લઈ ખેડૂતોના ઉનાળુ પાકમાં જે નુકસાની થઈ છે ખેડૂતોની જ જાણે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક સાથે 13 તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। કમોસમી વરસાદના માવઠાને લઈ ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેમ ક્યાંક નજરે પડી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું છે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોના વિવિધ પાકોમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે કે ફરી વખત ખેડૂતો પોતાની કમનસીબી માનીને જે બન્યું છે તે માની લેશે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। થેન્ક યુ સર। દિનેશભાઈ, મારું ગામ છે હુડલી અને કાલે જે કમોસમી વરસાદને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। મારું નામ વીરસિંહભાઈ છે। વિંછિયા તાલુકાનું ગામડું ગામ આકડિયા અને હુડલી ગામે મેં બગીચો રાખ્યો છે। નુકસાની બહુ આવ્યું છે। 50% ઉપર અત્યારે વીણવી છે 2 સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો। કેટલી કેરી? કેરી રાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। ઓકે, શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગ હોય સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય, એમ ટકાવારીએ રાખેલો છે। નરેશભાઈ હેમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંઈક ગરીબ માણસનું સમજે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।